લગ્ન વાંછુક યુવકોને પોતાની જાળમાં ફસાવી લૂંટને અંજામ આપતી શાતિર ગેંગનો મહેસાણા પોલીસે પર્દાફાશ કર્યો। લગ્નના થોડા દિવસમાં જ લાખો રૂપિયા દાગીના પડાવી અને આ ટોળકી રફુચક્કર થઈ જતી। પોલીસ તપાસમાં જે ખુલાસા થયા એ પણ ઘણા ચોંકાવનારા છે। ત્યારે શું છે આખો આ મામલો, જુઓ તમે છે। મહેસાણા પોલીસ જાપ્તામાં રહેલી આ ગેંગ, જેનો શિકાર હતા લગ્ન વાંછુકો। યુવકોને લગ્નની લાલચ આપી આ ટોળકી પોતાની જાળમાં ફસાવતી। લગ્ન પણ કરવામાં આવતા, પરંતુ લગ્ન બાદ શરૂ થતો ખરો ખેલ। લગ્ન બાદ થોડા સમયમાં જ દુલ્હન ફરાર થઈ જતી અને તેની સાથે ઘરમાંથી રોકડા રૂપિયા, સોના ચાંદીના દાગીનાની પણ ઉઠાંતરી કરતી અને બાદમાં આ ટોળકી નવા શિકારની શોધમાં નીકળી જતી। સમગ્ર ઘટનાનો પર્દાફાશ તો ત્યારે થયો જ્યારે મહેસાણાના બહુચરાજી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ, જેમાં યુવકને લગ્ન જાળમાં ફસાવી લાખો રૂપિયાની ઠગાઈ આચરી ફરાર થઈ ગઈ। ફરિયાદ આધારે જ પોલીસે જ્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો તો આ ટોળકીના તાર સમગ્ર રાજ્યમાં ફેલાયા હોવાનો ખુલાસો થયો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવકોને લગ્નની જાળમાં ફસાવી લાખો રૂપિયા દાગીના પડાવી ફરાર થઈ જતી ટોળકીનો શિકાર અનેક યુવકો અને પરિવાર બન્યા છે। બળાત્કારના કેસમાં અથવા અન્ય કેસોમાં ફિટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી। ટોટલ 5,57,000 જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી। આ અંગે બહુચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં વધુ તપાસ કરવામાં આવેલી અને બહુચરાજી પોલીસ સ્ટેશન તરફથી 300 BNS કલમ 336(3), 340(2), 318(2), 314, 308(6), 7, 352, 82, 351(3), 61(2) અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આખું બધા ભેગા મળીને સુનિયોજિત ઓર્ગેનાઇઝ રીતે આ ક્રાઇમ કરેલો હોય। બહુચરાજી તાલુકાના આદિવાડા ગામે રહેતા સચિન પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી કે ઓગસ્ટ મહિનામાં તેણે અમદાવાદના ચાંદખેડામાં રહેતી ચાંદની રાઠોડ સાથે તેના લગ્ન થયા હતા। લગ્ન માટે ચાંદનીને 5 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા, પરંતુ લગ્નના 4 દિવસ બાદ જ ચાંદની ફરાર થઈ ગઈ। ચાંદનીના કહેવાતા રજૂ ઠક્કર તેમના ઘરે આવ્યા હતા અને ચાંદનીના પિતા બીમાર છે કહીને તેને પોતાની સાથે લઈ ગયા હતા। ચાંદની ઘરેથી નીકળ્યા બાદ તેનો ફોન પણ સતત બંધ આવી રહ્યો હતો। આ તરફ પરિવારને પણ ખ્યાલ ન આવ્યો કે આખરે તેની સાથે થયું શું। ચાંદની રમેશભાઈ રાઠોડ સાથે થયેલા હતા અને લગ્ન પહેલાં અને લગ્ન વખતે ફરિયાદી પાસેથી 5 લાખ અને સોના ચાંદીના દાગીના, કપડાં, મોબાઈલ વગેરે આ ચાંદની બેને લીધેલા હતા। લગ્નના 4 દિવસ પછી ચાંદનીબેનના જે બનેવી એક રાજુભાઈ ઠક્કર કરીને જે ઓળખ આપેલી હતી એમના બનેવી તરીકેની, એ આદિવાડા ગામે આવેલા ને કે ચાંદનીના પિતા બીમાર છે એમ કરીને ચાંદનીને લઈ ગયેલા હતા। થોડા સમય બાદ પરિવારને જાણ થઈ કે તેમની સાથે ઠગાઈ કરાઈ છે। તેમણે જ્યારે ચાંદનીનો સંપર્ક કર્યો તો તેણે છૂટાછેડા કરવાનું કહ્યું અને તેના માટે પણ સચિન પટેલ પાસે 50,000 પડાવ્યા અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી। રવિભાઈ દવે ને મને દેખાડ્યું હતું। ત્યાંથી રશ્મિભાઈ પછી આ રાજુ ઠક્કર એ દેખાડીને એ મારા ઘરે જોવા આવ્યા, હું એમના ઘરે જોવા ગયો। પછી અઠવાડિયા પછી કોર્ટ મેરેજ કર્યા હતા ઘી કાંઠા શુભમમાં કોર્ટ મેરેજ કર્યા। કોર્ટ મેરેજ કર્યા પછી મારા ઘરે 2 દિવસ રોકાણી, પછી આવીને તેડી ગયા। પછી એમને એમ કીધું કે મારા પપ્પાની બીમાર છે, હું જવું આટો ખાવા। બરાબર, આટો ખાવા જઈ પછી કે 2 દિવસ થયા તો પછી ફોન આવ્યો કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે। અને પછી મેં એમને એમ કીધું કે અમે અહીંયા આવી, બરાબર, તો એ અમને એમ કે અત્યારે નહીં આવવાનું, નવા જમે આમ હો તેમ હો, કે 12મા દિવસે જવાનું, 13મા દિવસે જવાનું, આવી રીતના અમને લબડાઈ જ કર્યા છે। સચિન પટેલ અને તેના પરિવારની ફરિયાદના આધારે પોલીસે જ્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો તો જે ખુલાસા થયા તે સાંભળી તમે પણ ચોંકી ઉઠશો। આરોપી દુલ્હન ચાંદની માત્ર સચિન જ નહીં પરંતુ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં 15થી વધુ યુવકોને પોતાનો શિકાર બનાવી ચૂકી છે।
જેમાં ઈડર, પાટણ, બાવડા, અમદાવાદ, રાજકોટ અને મોરબી સહિતની જગ્યાએ લગ્ન કરી આ ટોળકીએ લાખો રૂપિયા ઉઘરાવ્યા છે. તપાસમાં એ પણ ખુલાસો થયો કે ચાંદનીની સાથે રશ્મિકા નામની અન્ય એક મહિલા પણ દુલ્હન બની યુવકો સાથે ઠગાઈ આચરે છે. રશ્મિકાના તાજેતરમાં જ વડોદરાના યુવક સાથે લગ્ન થવાના હતા, જ્યારે અગાઉ 2 જગ્યાએ લગ્ન થઈ ચૂક્યા છે. આ સિવાય અન્ય એક મહિલાની પણ સંડોવણી છે, જેણે પણ 2 યુવકો સાથે લગ્ન કરી ઠગાઈ આચરી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આ ટોળકી લગ્ન દીઠ 2 થી 5 લાખ રૂપિયાની વસૂલાત કરતી અને થોડા જ દિવસમાં ફરાર થઈ જતી. અત્યાર સુધીમાં આ ટોળકીએ 52 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હોવાનો તપાસમાં પર્દાફાશ થયો છે.